નમસ્કાર સાથી મિત્રો, એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। 4318 જગ્યા પર જે છે એ કંડક્ટરની ભરતી થવા જઈ રહી છે, બરાબર છે। આ કંડક્ટર ભરતીના ફોર્મ જે છે એ ચાલુ થઈ ગયા છે। ફોર્મની તારીખ તમને જણાવી દો તો તારીખ જે છે 6/6/2026 થી 5/7/2026 સુધી જે છે આ ફોર્મ ભરવાના છે। એટલે કે 6/6/2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને 5/7/2026 જે છે ત્યાં સુધી ફોર્મ ભરવાના છે, બરાબર છે। આ ફોર્મ ભરવા માટે જરૂરી એવું ડોક્યુમેન્ટ એટલે શું આવશે? કંડક્ટરનું લાયસન્સ। અને આજના સેશનની અંદર આપણે ચર્ચા કરીશું કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ કયા છે, બરાબર છે। એટલે કે કંડક્ટરનું લાયસન્સ તમારે કઢાવવું છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, બરાબર છે। આ ડોક્યુમેન્ટ્સના આધારે જે છે તમારે કંડક્ટરનું લાયસન્સ નીકળશે, બરાબર છે। એ પહેલાં થોડી ગમથી જે છે ભરતીની વાત કરી લઈએ કે ભાઈ 4318 જગ્યા જે છે સારી એવી ભરતી કહેવાય, બરાબર છે। અત્યાર સુધી આવી કોઈ ભરતી આવી નથી, બરાબર છે। આવી છે લગભગ 2500 સુધીની, બરાબર છે, 3000 સુધીની, પણ 4318 જગ્યા એટલે બહુ બધી જગ્યાઓ કહેવાય, બરાબર છે। આ વખતે સરકાર દ્વારા એક નવો સુધારો પણ કરવામાં આવ્યો છે કે ભાઈ ધોરણ 12 પાસ કરેલ તમામ જે વિદ્યાર્થીઓ જે છે એ પરીક્ષા આપી શકશે। એટલે આપણા માટે જે છે સારી એવી ઓપોર્ચ્યુનિટી છે, બરાબર છે। અને આ ભરતીનું ફોર્મ જે છે ભરવું હોય તો કંડક્ટરનું લાયસન્સ જરૂરી છે। આ કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવી છે। સૌપ્રથમ વાત કરીએ તો કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે જરૂરી એવું ડોક્યુમેન્ટ હોય તો ફર્સ્ટ એડ છે। શું છે સાહેબ? ફર્સ્ટ એડ, બરાબર છે। આ વખતે એક નવો સુધારો એ પણ આવ્યો છે કે ફોર્મ ભરતી વખતે તમારે ફર્સ્ટ એડની ડિટેલ નાખવાની નથી, બરાબર છે। ફોર્મ ભરતી વખતે તમારે ફર્સ્ટ એડની ડિટેલ જે છે માહિતી જે છે નાખવાની નથી, પરંતુ કંડક્ટરનું લાયસન્સ કઢાવવા માટે જે વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી કંડક્ટરનું લાયસન્સ કઢાવેલું નથી, જેની જોડે પાકું લાયસન્સ નથી, એ લોકોએ જે છે ફર્સ્ટ એડ કઢાવવું જરૂરી છે। એટલે સૌથી પહેલામાં પહેલું ડોક્યુમેન્ટ કદાચ તમારે કલેક્ટ કરવાનું થતું હોય તો એ ફર્સ્ટ એડ ડોક્યુમેન્ટ છે। કયું હશે? ફર્સ્ટ એડ। હવે ફર્સ્ટ એડ સર્ટિ શું છે? તો ફર્સ્ટ એડ જે છે એ તમને રેડ ક્રોસ સોસાયટી અથવા સેન્ટ જોન્સ એમ્બ્યુલન્સ દ્વારા 7 દિવસની ટ્રેનિંગ તમારી લેવામાં આવે અને એના આધારે જે છે તમને એક ફર્સ્ટ એડ સર્ટિ આપવામાં આવે છે। તમારે જે છે એ ફર્સ્ટ એડ સર્ટિ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે? તો ફર્સ્ટ એડ સર્ટિ માટે તમારે 2 થી 4 ફોટા લઈ જવાના, તમારું આઈડી પ્રૂફ લઈ જવાનું, ત્યાં જઈને તમારે જે છે એક ફોર્મ ભરવાનું હોય છે અને ત્યાં જે ફી જે છે અલગ અલગ ફી હોય છે, 700 થી 1200ની આજુબાજુ જે છે એ ફી હોય છે। રેડ ક્રોસની અંદર સામાન્ય રીતે 1000ની આજુબાજુ ફી હોય છે। એટલે આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમારે કઈ જગ્યાએ જવાનું? તો તમારા નજીકની રેડ ક્રોસ સોસાયટી અથવા સેન્ટ જોન એમ્બ્યુલન્સ હોય એ જગ્યાએ। મોટે ભાગે જે છે ભાઈ સેન્ટ જોન એમ્બ્યુલન્સ કરતાં રેડ ક્રોસ સોસાયટીમાંથી તમે ડોક્યુમેન્ટ કઢાવો તો એ વધારે સારું છે અને જે છે એ વ્યવસ્થિત ડોક્યુમેન્ટ તમને જે છે સર્ટી જે છે સમયસર મળી જતું એટલે હોય છે। એટલે હું તમને એમ કહીશ કે તમે જો કઢાવો ડોક્યુમેન્ટ તો કઈ જગ્યાએથી કઢાવશો? તો રેડ ક્રોસ સોસાયટીની અંદરથી તમારે જે છે આ ડોક્યુમેન્ટ કઢાવવાનું છે। કયું? ફર્સ્ટ એડનું, બરાબર છે। વાત થઈ ગઈ ફર્સ્ટ એડની, બરાબર છે। ફર્સ્ટ એડના પાછા 2 સર્ટિફિકેટ હોય છે, એક પ્રોવિઝનલ સર્ટિફિકેટ અને એક ફાઇનલ સર્ટિફિકેટ, બરાબર છે। જેવી તમે ટ્રેનિંગ પૂરી કરશો ને એના પછી તમને જે આપવામાં આવે ને એ પ્રોવિઝનલ સર્ટિફિકેટ હોય છે। આ પ્રોવિઝનલ સર્ટિફિકેટ જે છે ઘણી વખત 1 વર્ષનું હોય છે, બરાબર છે, 6 મહિનાનું પણ હોય છે। તો તમારે જે વેલિડિટી એની અંદર લખેલું હોય એ પ્રમાણે પાછળથી રિન્યૂ કરાવી દેવું, કેમ કે હવે પછીની ભરતીની અંદર તો શું થવાનું છે? કેમ કે હવે પછીની ભરતીની અંદર જ્યારે પણ ભરતી આવશે ત્યારે તમારે જે છે ફોર્મ ભરવાનું છે। આની પહેલાં કેવું હતું કે ભાઈ જે 12 પાસ કરેલા હતા એમને જ ફોર્મ ભરવાનું હતું, સોરી મેરિટની અંદર આવતા હતા એ લોકો જ પરીક્ષા આપી શકતા હતા, પણ હવે શું થશે તો કે હવે જે છે જેને 12 પાસ કરેલું છે એ પરીક્ષા આપી શકશે। એટલે તમે જે ડોક્યુમેન્ટ કઢાવો છો ને, બરાબર છે, તમે જે ફર્સ્ટ એડ સર્ટિ કઢાવો છો એ વ્યવસ્થિત જગ્યાએથી કઢાવવાનું છે અને વ્યવસ્થિત સર્ટિફિકેટ તમારા સુધી પહોંચી શકે એવી જગ્યાએ તમારે ફર્સ્ટ એડ કઢાવવાનું છે, બરાબર છે। અને ફર્સ્ટ એડની તાલીમ સૌએ લઈને જ જે છે એ ફર્સ્ટ એડ કઢાવવાનું છે। વાત કરતા હતા આપણે કંડક્ટરના ડોક્યુમેન્ટ વિશે, સોરી કંડક્ટર લાયસન્સના ડોક્યુમેન્ટ વિશે, બરાબર। તો કયા કયા પ્રકારના ડોક્યુમેન્ટ જોઈશે? તો પહેલી મેં તમને વાત કરી લીધી ફર્સ્ટ એડની, બરાબર છે। હવે વિગતે વ્યવસ્થિત કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે તમે જાઓ છો તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એની ચર્ચા કરી લઈએ, બરાબર છે। સૌપ્રથમ તમારી શૈક્ષણિક લાયકાત અંગેનું પ્રમાણપત્ર માંગે છે। શું? શૈક્ષણિક લાયકાત પ્રમાણપત્ર, બરાબર છે। એટલે કે આ ભરતી જે છે ને ધોરણ 12 પર થવા જઈ રહી છે, બરાબર છે। ધોરણ 12 પાસ કરેલું હોય એ લોકો આ ભરતીનું ફોર્મ ભરી શકે છે। એટલે કંડક્ટર લાયસન્સ કઢાવતી વખતે પણ તમારે ત્યાં જે છે 10મા અથવા 12માની માર્કશીટ માંગશે, બરાબર। મોટે ભાગે જે છે 12માની માર્કશીટ માગશે। એટલે જ્યારે તમે કંડક્ટર લાયસન્સ કઢાવવા માટે જાઓ, જ્યારે તમારું ફર્સ્ટ એડ આવી જાય અને લાયસન્સ કઢાવવા માટે જાઓ એ વખતે તમારે શું લઈ જવાનું હોય છે? તો એ વખતે તમારે ધોરણ 12 પાસની માર્કશીટ ત્યાં લઈ જવાની। આ સિવાય છે જન્મ તારીખના પુરાવા માટે, બરાબર છે। જન્મ તારીખના પુરાવા બાબતે એક ડોક્યુમેન્ટ જોઈએ, એ જે છે એક
LC, બરાબર, તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે લિવિંગ સર્ટિફિકેટ લઈ જાઓ અથવા તમે જન્મનો દાખલો લઈ જાઓ, બરાબર છે. એટલે 2 ડોક્યુમેન્ટ થઈ ગયા. એક હતું શું, તો કે એક શૈક્ષણિક લાયકાત માટે, એટલે કે લાયકાત માટેનું ધોરણ 12 પાસની માર્કશીટ. ત્યારબાદ આવશે બીજું શું આવશે, જન્મ તારીખના પુરાવા માટે LC અથવા જન્મનો દાખલો. ત્રીજું જે ડોક્યુમેન્ટ છે ઓળખના પુરાવા તરીકે. ઓળખનો પુરાવો એટલે તમે જે તમારી પોતાની ઓળખ માટેનું ઓળખ પુરાવા, આઈડેન્ટિટી પ્રૂફ, બરાબર છે. એની અંદર તમે શું શું લઈ જઈ શકો છો, તો અત્યારે મોટે ભાગે જે છે આધાર કાર્ડ જે છે દરેક જગ્યાએ વેલિડ ગણતા હોય છે, બરાબર છે. એટલે તમે આધાર કાર્ડ લઈ જઈ શકો છો. આ સિવાય ચૂંટણી કાર્ડ છે એ પણ લઈ જઈ શકો છો, અથવા પાન કાર્ડ જે છે એ પણ લઈ જઈ શકો છો. એટલે કે ઓળખના પુરાવા તરીકે તમે 3 ડોક્યુમેન્ટ જે છે તમારું ઓળખ બતાવે એવા ડોક્યુમેન્ટ જે છે એ તમારે લઈ જવાના છે. કયા કયા આવશે, તો કે એક આધાર કાર્ડ આવશે, કાં તો ચૂંટણી કાર્ડ લઈ જાઓ, આધાર કાર્ડ લઈ જાઓ, કાં તો પાન કાર્ડ તમે લઈ જઈ શકો છો. સરનામાનો પુરાવો તમારે લઈ જવાનો છે. શું, સરનામાનો પુરાવો. સરનામાનો પુરાવો કઈ જગ્યાએ આવશે, તો કે સરનામાના પુરાવા તરીકે પણ તમે જે છે ઓલી જે ડોક્યુમેન્ટ આપણે આગળ કીધા કે એની અંદર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, આની અંદર પણ આ ડોક્યુમેન્ટ લખેલા હોય, સરનામું લખેલું હોય છે, એટલે સરનામાના પુરાવા તરીકે એ પણ તમે મૂકી શકો છો, બરાબર છે. આના સિવાય વાત થઈ ગઈ ફર્સ્ટ એડ સર્ટી, બરાબર છે. તો ફર્સ્ટ એડ સર્ટીની પણ આપણે ચર્ચા કરી. કયા ફર્સ્ટ એડ સર્ટી, તમે જે કોર્સ કરશો એટલે તમને એક ફીની પહોંચ આપશે, બરાબર. કોર્સ કરવા જશો ત્યારે ફીની પહોંચ, અને પહેલી જ વખત કોર્સ કરો છો એટલે ફીની પહોંચ અને પ્રોવિઝનલ સર્ટી આપશે, બરાબર છે. જો તમને પ્રોવિઝનલ સર્ટી આપે, બરાબર, તમારી જોડે પ્રોવિઝનલ સર્ટી હોય તો તમારે સોગંદનામું કરાવવું પડશે, બરાબર છે. એફિડેવિટ કરાવવાનું થશે. આ એફિડેવિટનો નમૂનો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલો છે, ત્યાં જોઈન થઈ જજો. એટલે ત્યાંથી તમારે શું કરવાનું, માત્ર પ્રિન્ટ જ કઢાવવાની છે. એ પ્રિન્ટ કઢાવી અને પછી તમે જે છે એની અંદર તમારું નામ ને એ ફિલઅપ કરી દેશો. તમારે જે સ્ટેમ્પ જોડવાનો છે 50 કે 100 રૂપિયાનો, બરાબર, એ જોડી અને ડાયરેક્ટ તમે એફિડેવિટ કરાવી શકો છો, બરાબર છે. આ ટેલિગ્રામ ચેનલની અંદરથી તમે જે PDF જે મૂકી છે, મેં ફોટો મૂક્યો છે, એને પ્રિન્ટ કઢાવશો એટલે ફાયદો શું થશે, તમારે ટાઈપિંગ કરાવવું નહીં પડે, બરાબર છે. અને ટાઈપિસ્ટનો જે ખર્ચો જે છે એ તમારે બચી જશે. આ પ્રિન્ટ કાઢી અને સીધું પેનથી તમારું જે નામ છે એ જે કે એની અંદર ડિટેલ નાખવાની છે એ તમે નાખી દેશો એટલે એ ચાલી જશે, બરાબર છે. એટલે ફર્સ્ટ એડ સર્ટીની અંદર કેવું, તો કે પ્રોવિઝનલ હોય તો પ્રોવિઝનલ હોય તો તમારે સોગંદનામું કરાવવાનું છે. બાકી તમારી જોડે જે પેલું ફાઇનલ આવે છે એ હોય તો એની માટે જે છે તમારે સોગંદનામું કરાવવાનું છે નહીં, બરાબર છે. મેડિકલ સર્ટિફિકેટ ફોર્મ નંબર 1A એની અંદર લખેલું હશે, બરાબર. મેડિકલ સર્ટિફિકેટનો નમૂનો પણ હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઉં છું, અથવા ત્યાં તમને ના મળે તો તમારે મને મેસેજ કરી દેવાનો છે 6353020495 પર. સાહેબ મેડિકલ સર્ટિફિકેટનું ફોર્મ મોકલો એટલે હું તમને મોકલી આપીશ, બરાબર છે. આ સિવાય તમારો ઉપર કોઈ કેસ દાખલ નથી, તમે કોઈ ગુનો કરેલો નથી, બરાબર છે. એની માટેનું જે છે પોલીસનો દાખલો માગે છે. શું, પોલીસનો દાખલો, બરાબર છે. તો પોલીસનો દાખલો જે છે તમારા વિસ્તારનું જે પોલીસ સ્ટેશન હોય ત્યાંથી કઢાવવાનું રહેશે. પાસપોર્ટ સાઇઝના ફોટા 2 થી 4 જે છે તમારી સાથે રાખવાના. આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા થાય એટલે તમારે જે છે ઓનલાઈન સારથી પરિવહન, બરાબર, RTOની જે વેબસાઇટ છે એની ઉપર ફોર્મ ભરી દેવાનું, ઓનલાઈન ફોર્મ ભરવાનું અને ફી ભરવાની, બરાબર છે. એ ફીની રસીદ પણ ત્યાં માગશે, બરાબર. આશા રાખું કે તમને આ ડોક્યુમેન્ટ સમજાઈ ગયા છે. કયા ડોક્યુમેન્ટ જોઈશે ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. કયા ડોક્યુમેન્ટ જોઈશે, તો કે એક જન્મનો પુરાવો, બરાબર છે, LC. બીજું લાયકાતનો પુરાવો એટલે 12માની માર્કશીટ. ત્રીજું ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા પાન કાર્ડ. ચોથું હશે ફર્સ્ટ એડ સર્ટી. જો ફર્સ્ટ એડ સર્ટી તમારી પાસે પ્રોવિઝનલ હોય તો તમારે સોગંદનામું કરાવવું પડશે. જો ફર્સ્ટ એડ સર્ટી તમારી જોડે ફાઇનલ જે આવે છે એ હોય તો તમારે સોગંદનામું કરાવવાની જરૂર નથી, બરાબર છે. આના સિવાય પોલીસનો દાખલો અને ઓનલાઈન RTOની વેબસાઇટ પર તમે જે ફી ભરો છો એ ફીની પહોંચ, અને આના સિવાય પાસપોર્ટ સાઇઝના ફોટા, આટલા ડોક્યુમેન્ટ જે છે એ લઈ અને તમારે કંઈ જતું રહેવાનું RTO ઓફિસ, તમારા જિલ્લાની જે RTO ઓફિસ, બરાબર, તમારા આધાર કાર્ડની અંદર તમારો જિલ્લો આપેલો હશે એટલે કે તમારા જિલ્લાની RTO કચેરી હોય એ જગ્યાએ જઈ અને તમારે કંડક્ટર લાયસન્સ માટેની પછી પ્રોસેસ કરવાની છે. ત્યાં જશો એટલે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે ને પછી તમારો ફોટો પાડશે અને પછી તમને કંઈક ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ પ્રશ્નો પૂછતા હોય છે ફરજો વિશે, બરાબર, કે ભાઈ કંડક્ટરનું લાયસન્સ આપતા પહેલાં વિદ્યાર્થીને જે વ્યક્તિ કંડક્ટરનું લાયસન્સ કઢાવે છે એને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ કંડક્ટરની ફરજો શું છે, આના લગતા રોડ સેફ્ટીના કંઈક નિયમો પૂછે છે, બરાબર છે. આવું કોઈક જગ્યાએ પૂછતા હોય છે, જે જગ્યાએ પૂછતા હોય તો એ પ્રમાણે તમારે તૈયારી કરી અને પછી જે છે જવાનું હોય છે, બરાબર છે. કેમ કે તમે જ્યારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જાઓ છો ને
ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢવા માટે તો તમારી પરીક્ષા લેવામાં આવે છે. આની અંદર કોઈ પરીક્ષા હોતી નથી. મૌખિક રીતે કોઈક અધિકારીને પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકે છે, બરાબર છે. ઘણી જગ્યાએ પૂછતા હોય છે, ઘણી જગ્યાએ નથી પૂછતા હોતા, બરાબર છે. તો આવી રીતે જે છે તમારે કંડક્ટર લાઇસન્સ કાઢવાનું છે. આવી જ કંડક્ટર ભરતીને લગતી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ H+ એકેડમી જે છે ત્યાં જોડાયેલા રહેવું. મોટાભાગની માહિતી જે છે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોય છે, એટલે ત્યાં ટેલિગ્રામ ચેનલની લિંક જે છે ડિસ્ક્રિપ્શનની અંદર હું આપી દઉં છું, ત્યાં જોઈન થઈ જાઓ, બરાબર છે. મળીએ તો પછી નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. આ સિવાય તમને કંડક્ટરના 30 ગુણનું જે લગતું મટીરિયલ છે, બરાબર છે, એ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે જોશો તો 6 કલાકનો સ્ટેજ કેરેજના દાખલાનો છે, રોડ સેફ્ટીના લેક્ચર જે છે, આ બધું જ જે છે પડ્યું છે. થોડી તમે મહેનત કરશો એટલે તમને ત્યાંથી મળી જશે. ઓકે, ચલો મળીએ તો નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.